તો यूपीના પ્રયાગરાજમાં મહાકુંભ ચાલે છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે। પ્રયાગરાજ મહાકુંભમાં સાથે જ લોકો અયોધ્યા વારાણસીની પણ મુલાકાત લેશે। લાખોની સંખ્યામાં લોકોની રોજની આવક છે। આ ભીડને ધ્યાને લઈ અને એક મહત્વનો નિર્ણય કરાયો છે। વારાણસીના ગંગા ઘાટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડને જોતા વારાણસીના તમામ ઘાટ પર નિયમિત આરતીઓ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। પહેલા આ પ્રતિબંધ 15 ફેબ્રુઆરી સુધીનો હતો, પરંતુ સીએમ યોગી આદિત્યનાથની સમીક્ષા બેઠક બાદ પ્રતિબંધ 26 ફેબ્રુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યો છે। તો માઘ પૂર્ણિમાના એક દિવસ પહેલા શહેરમાં શ્રદ્ધાળુઓની વિશાળ ભીડના કારણે દબાણ વધ્યું। હવે એવું નક્કી થયું છે કે ગંગા આરતી પ્રતિકાત્મક રહેશે। ફક્ત એક જ પૂજારી આ પ્રતિકાત્મક આરતી કરશે। શ્રદ્ધાળુઓને ઓનલાઈન આરતીમાં જોડાવા અપીલ કરાઈ રહી છે। મહત્વનું છે કે મહાકુંભથી વિપરીત પ્રવાહ દ્વારા કાશી આવી રહેલા લોકો ખાસ કરીને ગંગા આરતી જોવા માટે સાંજે ઘાટ પર પહોંચી રહ્યા છે, જેને લઈ ઘાટ પર ભારે ભીડ હોય છે। 11 ફેબ્રુઆરીથી ગંગા ઘાટ પર પ્રતિકાત્મક આરતી કરવામાં આવી રહી છે અને હવે વહીવટીતંત્રના નિર્દેશ મુજબ 26 ફેબ્રુઆરી સુધી આવી રીતે પ્રતિકાત્મક રીતે ગંગા આરતીનું આયોજન કરાયું છે। જેનો અર્થ એ છે કે મા ભગવતીની આરતી એક પૂજારી દ્વારા કરવામાં આવશે, જેમાં મર્યાદિત સંખ્યામાં લોકો હાજર રહેશે। વહીવટીતંત્રે કહ્યું કે ઘાટ પર મર્યાદિત જગ્યાએ ભક્તોને ભારે દબાણના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે।